આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરતમાં હડતાળમાં બસ બંધ રહેતા પાલિકાની કાર્યવાહી પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બસ ઓપરેટર એજન્સીઓની પેનલ્ટીની નોટિસ આપી છે। સાથે જ કહી શકાય કે ડ્રાઈવર્સ હડતાળમાં જોડાતા અનેક રૂટ બંધ રહ્યા હતા, જેમાં મનપાએ 5 એજન્સીઓને 22.20 લાખની પેનલ્ટી ફટકારી છે। તો સિટી અને બીઆરટીએસ બસ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। 2 દિવસ હડતાળના કારણે અનેક મુસાફરો અટવાયા હતા। તો સુરતમાં હડતાળમાં બસ બંધ રહેતા પાલિકાની કાર્યવાહી બસ ઓપરેટર એજન્સીઓને પેનલ્ટીની નોટિસ ફટકારી છે। સાથે જ ડ્રાઈવર્સ તેમજ હડતાળમાં જોડાતા અનેક રૂટ બંધ રહ્યા હતા। 2 દિવસ હડતાળના કારણે અનેક લોકો મુસાફરો જે છે તે અટવાયા હતા। તો સિટી અને બીઆરટીએસ બસ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। મનપાએ 5 એજન્સીઓને 22.20 લાખની પેનલ્ટી ફટકારી છે, દંડ ફટકાર્યો છે। તો બસ ઓપરેટર એજન્સીઓને દંડ ફટકાર્યો છે, નોટિસ આપી છે। ડ્રાઈવર્સ અને હડતાળમાં જોડાતા અનેક રૂટ બંધ રહ્યા હતા અને જેના કારણે અનેક મુસાફરો અટવાયા હતા। તો સિટી અને બીઆરટીએસ બસ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો બસ ઓપરેટર એજન્સીઓને પેનલ્ટી આપી છે, નોટિસ ફટકારવામાં આવી છે, સાથે જ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો મનપાએ 5 એજન્સીઓને 22.20 લાખની પેનલ્ટી ફટકારી છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે જ કહી શકાય કે સિટી અને બીઆરટીએસ બસ એજન્સીઓ સામે કડકમાં કડક કાર્યવાહી તેમજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, દંડ ફટકારવામાં આવ્યો છે। 22.20 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે, દંડની કાર્યવાહી કરવામાં આવી છે। 2 દિવસ ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા હતા, જેને લઈને અનેક મુસાફરો અટવાયા હતા। સુરતમાં હડતાળમાં બસ બંધ રહેતા પાલિકાની કાર્યવાહી પાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરત ખાતે હડતાળમાં બસ બંધ રહેતા પાલિકા દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે, શું માહિતી? કતારગામ વિસ્તારમાં જે જીઆઈડીસી આવેલી છે ત્યાં જે અકસ્માત સર્જાયો હતો ને અકસ્માત સર્જાયા બાદ સુરત મહાનગરપાલિકા જે છે તે બસ ડ્રાઈવરો સામે લાલઘૂમ થઈ હતી ને કાયદા જે છે તે કડક બનાવવા માટે ડ્રાઈવર અને ક્લીનરને મહત્તમ સજા થાય તે પ્રકારની કાયદાની જોગવાઈ કરવામાં આવી હતી। સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ હિટ એન્ડ રન કેસમાં કહી શકાય કે કડક કાયદો બનાવ્યો હતો અને સમગ્ર મામલે જે છે તે સિટી બસ ના ડ્રાઈવરો અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો તેમજ કંડક્ટરો જે છે તે હડતાલ પર ઉતર્યા હતા અને 2 દિવસની હડતાલમાં ઉતર્યા બાદ મુસાફરો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થયા હતા અને તેને લઈને સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે। સુરત મહાનગરપાલિકાએ આ હડતાલ દરમિયાન જે 2 દિવસ બંધ રહેતી જે સિટી બસ અને બીઆરટીએસ બસ છે તેમના ઓપરેટરની જે એજન્સી છે તેમને પેનલ્ટી ફટકારી છે। અંદાજિત કહી શકાય કે 22.20 લાખની આ 5 એજન્સી છે તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે। એટલે મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકા સિટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરો સામે આકરા પાણીએ છે, કારણ કે જે પ્રકારે તેમણે 2 દિવસની હડતાલ કરી હતી અને મુસાફરો જે છે તે રજડી પડ્યા હતા અને તેના જ કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી કરીને સુરત મહાનગરપાલિકા તાત્કાલિક જ તેમની સામે એક્શન લીધી હતી અને આ એજન્સીઓ જે છે તેમની સામે 22.20 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે। આ એજન્સી જે છે તેમના નામ છે એવરી ટ્રાન્સપોર્ટ, ગ્રીન સેલ સુરત મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ, મારુતિ ટ્રાવેલ્સ તેમજ હંસ વાહિની ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેમજ ચાર્ટર્ડ સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ। આ 5 જે એજન્સીઓ છે તેમની સામે 22.20 લાખનો જે દંડ છે, જે પેનલ્ટી છે તે ફટકારવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ જે છે તેમના ડ્રાઈવર અને કંડક્ટરો કતારગામમાં જે અકસ્માત થયો છે ત્યારે લઈને જે કાયદો કડક કરવામાં આવ્યો હતો તેને લઈને વિરોધ પર ઉતર્યા હતા। જોકે સામે કેન્દ્ર સરકારે પણ હિટ એન્ડ રન કેસમાં કાયદો કડક કર્યો હતો, તેને લઈને 2 દિવસની હડતાલ કરવામાં આવી હતી અને તેના જ કારણે મુસાફરો અટવાયા હતા અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક એક્શનમાં આવી અને આ 5 જે એજન્સીઓ છે તેમની સામે
કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને 22.20 લાખની પેનલ્ટી જે જી છે તે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં હડતાલમાં બસ બંધ રહેતા પાલિકાની કાર્યવાહી જોવા મળી છે. સાથે જ કહી શકાય કે મનપાએ 5 જેટલી એજન્સીઓને 22.20 લાખની પેનલ્ટી ફટકારી છે. દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સુરતમાં હડતાલ પર ઉતરેલા બસ ઓપરેટર એજન્સીઓને પેનલ્ટીની નોટિસ પણ ફટકારવામાં આવી છે. ડ્રાઈવર્સ હડતાલમાં જોડાતા અનેક રૂટ બંધ રહ્યા હતા અને જેમાં મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો મનપાએ 5 એજન્સીઓને 22.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ સિટી બસ અને બીઆરટીએસ બસ એજન્સીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બસ ઓપરેટર એજન્સીઓને પેનલ્ટીની નોટિસ આપી હતી. દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. તો ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા હતા અને જેને લઈને મુસાફરો અટવાયા હતા. તો મનપાએ 5 એજન્સીઓને 22.20 લાખની પેનલ્ટી ફટકારી છે. દંડની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.